બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાજા મોરધ્વજની કથા વિશે. મહાભારત યુદ્ધના અંત પછી અર્જુનને ભ્રમ થયો કે તે ભગવાન કૃષ્ણનો સૌથી મોટો ભક્ત છે. અર્જુન વિચારે છે કે કનૈયો મારો રથ ચલાવતો હતો, મારી સાથે રહ્યો હતો, તેથી હું ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત છું. અર્જુનને ખબર નહોતી કે તે ફક્ત ભગવાનના ધર્મની સ્થાપનાનું એક સાધન છે. પછી તેના અભિમાનને તોડવા માટે ભગવાન તેને પરીક્ષા જોવા માટે સાથે લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન તપસ્વીઓનો વેશ ધારણ કરીને જંગલમાંથી એક સિંહને પકડીને ભગવાન વિષ્ણુના પ્રખર ભક્ત રાજા મોરધ્વજના દરબારે પહોંચ્યા. રાજા મોરધ્વજ ખૂબ જ ઉદાર અને આતિથ્યશીલ હતા. તેઓ તેમના દરબારમાં આવતા કોઈ પણ વ્યક્તિને ખાલી હાથે કે જમાડ્યા વગર જવા દેતા નહીં. બે ઋષિઓ સિંહ સાથે દરવાજા પાસે આવ્યા છે તે જાણીને રાજા મોરધ્વજ ખુલ્લા પગે દરવાજા તરફ દોડ્યા અને બંને ઋષિઓને પ્રણામ કર્યા અને તેમને આતિથ્ય સ્વીકારવા કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે રાજા મોરધ્વજને કહ્યું કે જો તમે અમારી શરતો સ્વીકારશો તો જ અમે તમારું આતિથ્ય સ્વીકારીશું. રાજા મોરધ્વજે ઉત્સાહથી કહ્યું કે તમે જે કહો છો તે માટે હું તૈયાર છું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હું બ્રાહ્મણ છું, કૃપા કરીને મને કંઈ પણ ખવડાવી દેશો ચાલશે, પણ આ સિંહ તો નરભક્ષી છે. જો તમે તમારા એકમાત્ર દીકરાને તમારા હાથે મારીને સિંહને ખવડાવી શકો તો જ અમે તમારું આતિથ્ય સ્વીકારીશું. ભગવાનની વાત સાંભળીને રાજા મોરધ્વજ ચોંકી ગયા. છતાં રાજા પોતાનો આતિથ્ય ધર્મ છોડવા માગતા નહોતા. તેણે ભગવાનને કહ્યું, પ્રભુ, હું સંમત છું, પણ પહેલા મને મારી પત્નીને પૂછવા દો. ભગવાનની આજ્ઞા મેળવીને રાજા મોરધ્વજ મહેલમાં ગયા અને રાજાનો ઉદાસ ચહેરો જોઈને ભક્તિભાવપૂર્ણ પત્ની રાણીએ રાજાને કારણ પૂછ્યું. જ્યારે રાજાએ બધી વાત જણાવી ત્યારે રાણી રડી પડી. છતાં તેણે ગર્વથી રાજાને કહ્યું, હું તમારા સન્માન માટે મારા સેંકડો પુત્રોનું બલિદાન આપીશ. કૃપા કરીને ઋષિઓને આદર સન્માન સાથે અંદર લાવો. અર્જુને ભગવાનને પૂછ્યું, માધવ, આ શું છે? તમે શું માગી લીધું? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન, તું બસ ચૂપ રહીને જોતો રહે. રાજા મોરધ્વજ ત્રણેયને અંદર લાવ્યા અને ભોજન તૈયાર કરવાનું શરૂ કર્યું. ભગવાનને 56 ભોગ પીરસવામાં આવ્યું, પણ અર્જુનને કંઈ સમજાતું નહોતું. રાજા પોતે ગયા અને પોતાના દીકરાને તૈયાર કર્યો. દીકરો પણ 3 વર્ષનો હતો અને તેનું નામ રતનકુંવર હતું. તે પણ પોતાના માતા પિતાનો ભક્ત હતો. તેણે પણ હસતા હસતા
પોતાનો જીવ આપી દીધો, જરા પણ ઊંકારો ના કર્યો. રાજા અને રાણીએ હાથમાં કરવત લીધી અને પોતાના પુત્રને 2 ટુકડા કરી સિંહને પૂરસ્યો. ભગવાન ભોજન ગ્રહણ કર્યું, પણ જ્યારે રાણીએ પોતાના પુત્રનું અડધું શરીર જોયું ત્યારે તે પોતાના આંસુ રોકી શકી નહીં. ભગવાનને એ વાત પર ગુસ્સો આવ્યો કે પુત્રનું અડધું શરીર કેવી રીતે બચી ગયું. જ્યારે ભગવાન ગુસ્સે થયા અને જવા લાગ્યા ત્યારે રાજા અને રાણીએ તેમને રોકાવા માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. અર્જુનને સમજાયું કે ભગવાન આ બધું તેના અભિમાનને તોડવા માટે કરી રહ્યા હતા. અર્જુન પોતે ભગવાનના ચરણોમાં પડ્યો અને વિનંતી કરવા લાગ્યો કે તમે મારું ખોટું અભિમાન તોડી નાખ્યું છે. તમે રાજા અને રાણીના દીકરાને એમના જ હાથે મરાવી નાખ્યો અને હવે તમે ગુસ્સે થઈને જઈ રહ્યા છો. આ બરાબર નથી. પ્રભુ, કૃપા કરીને મને ક્ષમા કરો અને તમારા ભક્તને આશીર્વાદ આપો. પછી ભગવાને અર્જુનનું અભિમાન તૂટી ગયું છે તે જાણીને રાણીને તેના પુત્રને બોલાવવા માટે કહ્યું. ઋષિઓની આજ્ઞાનું પાલન કરીને તેમણે તેમના પુત્ર રતનકુંવરને બોલાવ્યો. થોડી જ વારમાં એક ચમત્કાર થયો. મૃત રતનકુંવર, જેનું શરીર સિંહે ખાઈ લીધું હતું, તે હસતો આવ્યો અને તેની માતાને ભેટી પડ્યો. ભગવાને રાજા મોરધ્વજ અને રાણીને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. સમગ્ર દરબાર વાસુદેવ કૃષ્ણની જય જયકારથી ગુંજી ઉઠ્યો. ભગવાનના દર્શન કર્યા પછી રાજા મોરધ્વજની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે ખૂબ જ રડવા લાગ્યા. તેને લાગ્યું કે તેની ભક્તિ ફળીભૂત થઈ ગઈ છે. જ્યારે ભગવાને તેમને વરદાન માગવાનું કહ્યું ત્યારે રાજા અને રાણીએ કહ્યું, પ્રભુ, અમને ફક્ત એક જ વરદાન આપો કે તમે તમારા ભક્તની એટલી કસોટી ન કરો જેટલી તમે અમારી કસોટી કરી છે. તથાસ્તુ કહીને ભગવાને તેમને આશીર્વાદ આપ્યા અને તેમના સમગ્ર પરિવારને મુક્તિ આપી. તો બાપુ, આ હતો રાજા મોરધ્વજની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.